શ્રાવણ માસના અંતિમ શનિવારે આમોદ તાલુકાના નાહિયર ગામે હટીલા હનુમાન મંદિરે મેળો ભરાયો। સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાનું આયોજન કરાયું। આમોદ તાલુકાના નાહિયર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હટીલા હનુમાન મંદિરે મેળો ભરાયો હતો। શ્રાવણ માસના અંતિમ શનિવારે હટીલા હનુમાનજીની ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા। મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટેના રંગબેરંગી રમકડા, ઘરવકરીનો સામાન, વાંસળીના સુમધુર સૂર સાથે પીપોડાનો કર્કશ અવાજ, મેળાની રંગત તેમજ યુવાનો તેમના હાથ પર ટેટો પડાવતા નજરે પડ્યા હતા। નાના ચકડોળ, જમ્પિંગ સહિતની રાઇડોમાં બેસી અને બાળકોને હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી। શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું। આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે ટ્રાફિક નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। જય સિયારામ, જય સિયારામ, જય બજરંગબલી। ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાનું આ નાહિયર ગામ છે। આ નાહિયર ગામની અંદર 150 વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે। ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે તથા ગામના લોકો અહીંયા ભવ્ય 16 મેળો છેલ્લા શનિવારે જોરશોરમાં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે। અને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે।